જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને અસલ નવા સ્વાદ સાથે ઘઉંના લોટમાંથી મેથીવાળી સ્ટિક્સ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા બાઉલ જેટલો ઘઉંનો કરકરો લોટ જે આપણે ભાખરી, લાડવા કે શીરામાં વાપરતા હોય તે લોટ લીધેલો છે, જે આપણે લાપસીમાં વાપરતા હોય તે લોટ લીધેલો છે। અહીંયા તેની અંદર મેં અહીંયા 2 કપ જેટલો મેઝરમેન્ટના માપ પ્રમાણે ઘઉંનો લોટ જે આપણે રોટલીમાં રેગ્યુલર યુઝ કરતા હોય તે લીધેલો છે। અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ મેં લીધેલો છે। તમે લોટની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો। અને હવે તેની અંદર અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું, જેથી કરીને તેનો ફ્લેવર બહુ જ સરસ આવશે અને મેથીવાળી સ્ટિક્સ પચવામાં ઇઝી રહેશે। અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી 2 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું। હવે તેની અંદર મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું અને 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી તેની અંદર 1 પિંચ જેટલી હિંગ એડ કરી મોણ માટે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। અને ઘી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મોણ માટે અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। અહીંયા તમે ઘીની જગ્યાએ એકલા તેલનો પણ મોણ યુઝ કરી શકો છો, પરંતુ ઘી એડ કરવાથી આપણી સ્ટિક્સ એકદમ ક્રિસ્પી અને બહુ જ ખસ્તા એવી તૈયાર થશે। અહીંયા તમે એકલા ઘીનું પણ મોણ એડ કરી શકો છો અને આ રીતે બેનું પણ મોણ એડ કરી શકો છો। અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને લોટ બરાબર મિક્સ થઈ જાય અને મસાલા સારી રીતે લોટની અંદર સારી રીતે ભળી જાય। તમે જોઈ શકો છો આ રીતે લોટ અને મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા એકદમ લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતે બરાબર તેલના જો ગાંઠા પડે તો તેને આ રીતે મેશ કરતા જઈને બરાબર મેં અહીંયા તેલવાળો લોટ કરી લીધો છે। તમે જોઈ શકો છો આ રીતે બાઇન્ડિંગ આવી ગયું છે અને હવે તેની અંદર થોડું પાણી એડ કરતા જઈને સારી રીતે આપણે તેનો એકદમ કઠણ એવો લોટ બાંધી લઈશું। જેમ આપણે ઢોકળીનો અને ભાખરીનો લોટ બાંધતા હોય તે રીતે તેનો કઠણ લોટ બાંધી લઈશું, જેથી કરીને ખાસ ધ્યાન રાખવું કે તેની અંદર પાણી વધારે એડ ન થઈ જાય અને લોટ આપણો વધારે પડતો ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। અને આ રીતે તેને બરાબર સારી રીતે પાણી એડ કરતા જઈને સારો એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। જો કઠણ લોટ હશે તો તેની અંદરથી નમકીન સારું એવું તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી એવું સ્ટિક તૈયાર થશે। આ રીતેનો મેં એકદમ સખ્ત એવો લોટ બાંધી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ 1 કપમાં ફક્ત 2 ચમચી જેટલું જ પાણી વધેલું છે, તમે જોઈ શકો છો। અને હવે આટલું પાણીનો ઉપયોગ થયા પછી તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી લોટને આપણે સારી રીતે ઓઇલી કરી લઈશું, જેથી કરીને લોટ આપણો લોંગ ટાઈમ પડ્યો રહે તો તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી જે સ્ટિક કરવાની છે તે સ્ટિક એકદમ ક્રિસ્પી અને બહુ જ ખસ્તા એવી તૈયાર થશે। અહીંયા મેં આ રીતે લોટને સારી રીતે મસળી લીધો છે અને લોટ એકદમ ઓઇલી તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો આ રીતે લોટ ઓઇલી થઈ જાય ત્યારબાદ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। અને અહીંયા 10 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે, એટલે કે એકદમ સેટ થઈ ગયો છે। અને હવે તેને આપણે આ રીતે થોડીક વાર મસળી લઈશું અને હવે તેની અંદર ફરી આપણે પાટલા પર રાખીને તેને બરાબર મસળીને તેનો રોલ કરી લઈશું। આ રીતે રોલ કરવાથી તેના એકદમ સરખા એવા ભાગ પડશે અને હવે તેને આ રીતે છરીની મદદથી આપણે તેના 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું, જેથી કરીને તે એકદમ સરખી રીતે બરાબર ડિવાઈડ થઈ જાય। અને આ રીતે એક લોહી લઈને તેને બરાબર આપણે સોફ્ટ કરી લઈશું 2 હાથની હથેળીની વચ્ચે આ રીતે બરાબર મસળીને તેનું લોહી બનાવી લઈશું, તમે જોઈ શકો છો। અને હવે તેને પાટલા પર રાખી આ રીતે 2 વેલણ કરી તેની રોટલી કરી તેને ફરી આપણે વાળી લઈશું, જેથી કરીને લોટ આપણો એકદમ સોફ્ટ એવો તૈયાર થશે। અને આ રીતે લોટ વળી જાય ત્યારબાદ તેને ફરી મસળીને લોયું બનાવી લીધું છે અને આ લોયુંને પાટલા પર રાખીને આપણે તેનો રોટલો વણી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતે તેનો રોટલો વણીને તૈયાર કરી લઈશું। વધારે પડતો જાડો કે વધારે પાટલો એવો લોટલો ન હોવો જોઈએ, આ રીતેનો તેનો સારો મીડિયમ થિકનેસવાળો રોટલો કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેની કિનાર જો ફાટી જાય તો કોઈ જ ચિંતાની વાત નથી। અને અમે આ રીતે રોટલો કરી લીધો છે અને હવે તેને બરાબર સારી રીતે આપણે પિઝા કટર કે છરીની મદદથી તેને રેક્ટેંગલ કે સ્ક્વેર શેપની અંદર કટ કરી લઈશું, જેથી કરીને તે એકદમ સરસ એવો શેપની અંદર ક્રિએટ થઈ છે। તમે જોઈ શકો છો આ રીતે તેની આજુબાજુની કિનારીને આપણે કટ કરીને રિમૂવ કરી લઈશું, તમે જોઈ શકો છો। અને જેની આજુબાજુની જે કિનારી છે તેને આપણે આ રીતે લઈ લઈશું અને તેનો ફરી આપણે યુઝ કરી લઈશું। અને હવે આ રીતે મેં તેનો સ્ક્વેર શેપ આપી લીધો છે અને તેને આ રીતે વચ્ચેથી આપણે એક કટ કરી લઈશું, જેથી કરીને તે બંને સરખા ભાગની અંદર ડિવાઈડ થઈ જાય। અને હવે તેને આપણે આ રીતે સ્ટિકના શેપની અંદર કટ કરી લઈશું। તમને આ રીતે ન ફાવે તો તમે સ્કેલની મદદથી માપ કરીને પણ તમે કટ કરી શકો છો, પણ આ રીતે પણ તમે ધ્યાનથી કરશો તો એકદમ સરસ એવા પરફેક્ટ શેપ સાથે તૈયાર થશે। અને આ રીતે મેં અહીંયા સ્ટિક કટ કરી લીધી છે, હું તમને આ રીતે બતાવું તો તમે આ રીતે તેને ફોકની મદદથી કાણા કરી લઈશું, જેથી કરીને આપણું નમકીન ફૂલી ન જાય।
જો તમે કાણા નહીં કરો તો નમકીન ફૂલી જશે અને તે ક્રિસ્પી નહીં થાય. જો ફૂલશે તો તે જરાય ક્રિસ્પી નહીં થાય. આ રીતે તેને ફૂલવા નહીં દેવાનું, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે આપણે કટ કરી લઈશું અને આ રીતે કાણાની કરી લઈશું, જેથી કરીને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સ્ટીક બનીને તૈયાર થઈ ગઈ છે. સેમ પ્રોસેસથી મેં અહીંયા બીજી પણ સ્ટીક્સ બનાવી લીધી છે અને હવે બધી જ સ્ટીક્સને આપણે આ રીતે રિમૂવ કરી લઈશું. તમે જોઈ શકો છો સ્ટીક્સ આપણી એકદમ જરાય ચોંટતી નથી અને પાટલા પરથી એકદમ ઇઝીલી રિમૂવ થઈ જાય છે. બધી સ્ટીક્સને આ રીતે આપણે કટ કરી લઈશું અને અહીંયા મેં બીજી પણ સ્ટીક બનાવી લીધી છે, તેને પણ આપણે આ રીતે કાંટા ચમચીની મદદથી કટ કરી લઈશું, જેથી કરીને નમકીન આપણું ફૂલે નહીં અને તે એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવું તૈયાર થશે. આ રીતે બરાબર તેને સારી રીતે આપણે કાંટા ચમચીની મદદથી કાણા કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો મેં બીજી પણ સ્ટીક્સ બનાવીને તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે બધી સ્ટીક્સ બનાવીને તૈયાર કરી લઈશું. એકદમ સરસ એવી સરસ શેપ સાથે સ્ટીક્સ તૈયાર થઈ ગઈ છે. અહીંયા મેં બધી સ્ટીક્સ રિમૂવ કરી લીધી છે અને અહીંયા મેં બધી સ્ટીક્સ સારી રીતે બનાવીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો અને અહીંયા સ્ટીક્સને ફ્રાય કરવા માટેનું આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે અને હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગરમ તેલની અંદર આ રીતે એક એક કરીને આપણે બધી સ્ટીક્સને એડ કરી દઈશું અને અહીંયા સ્ટીક્સ એડ કરતી વખતે ગેસ થોડો ધીમો કરી લેવો, જેથી કરીને સ્ટીક્સ આપણી તરત લાલ ન થઈ જાય. બધી સ્ટીક્સ એડ થઈ જાય ત્યારબાદ જ ગેસને ફાસ્ટ કરીશું અને તેને ફ્રાય કરીશું. આ રીતે ધીમા ગેસ ઉપર તેને બરાબર સારી રીતે બધી સ્ટીક્સને એડ કરી લઈશું. તમે જોઈ શકો છો સ્ટીક્સ મેં બધી તેલની અંદર એડ કરી દીધી છે અને સ્ટીક્સ આપણી સારી એવી ઉપર આવવા લાગી છે અને આ રીતે બધી સ્ટીક્સ એડ થઈ જાય ત્યારબાદ ગેસની ફૂલ કરી આ રીતે પલટાવતા જઈને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે. તમે જોઈ શકો છો આ રીતે જો કોઈ સ્ટીક્સ વળી જાય તો તેને આપણે આ ખોલી લઈશું, એટલે કે તેને અનફોલ્ડ કરી દઈશું અને આ રીતે તેને બરાબર સારી રીતે ફ્રાય કરી લઈશું. અહીંયા લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી સ્ટીક્સ સારી એવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે. હવે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર આપણે ફરી સ્ટીક્સને એડ કરી દઈશું અને બધી સ્ટીક્સને આ રીતે આપણે વારાફરતી ફ્રાય કરી લઈશું અને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને આ રીતે હલાવતા જઈને ફ્રાય કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સ્ટીક્સ આપણી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવી ફ્રાય થઈ ગઈ છે અને અહીંયા મેં બધી જ સ્ટીક્સને સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે બધી જ સ્ટીક્સ આપણી સારી એવી ફ્રાય થઈ ગઈ છે અને આ સ્ટીક્સને હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને બહુ જ ખસ્તા એવી આપણી સ્ટીક્સ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને અસલ નવા સ્વાદ સાથે આપણી ઘઉંના લોટમાંથી મેથી સ્ટીક્સ તૈયાર થઈ ગઈ છે. ના મેદો કે ના સોજીના ઉપયોગ વગર અહીંયા ઘઉંના લોટમાંથી એકદમ સરસ એવી સ્ટીક્સ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ મજા આવશે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. અને હા, મારી રેસીપી તમને જો ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે, તેને ક્લિક કરીને જોઈ શકો છો.